નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ના મારા સામાજિક વિજ્ઞાનના સોલ્જર્સ, હું તમારો ભાઈ ભદ્રેશ ગઢવી વિદ્યાકુલની આ યુટ્યુબ ચેનલ ઉપરથી તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું. વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 2 કે જેનું નામ હતું મહાસાગરો અને ખંડો, એનો આપણે અભ્યાસ ચાલુ કરી દીધું. આના પહેલાના લેક્ચર તમે જોયો જ હશે. હવે આ લેક્ચરની અંદર આપણે આ મહાસાગરોની અંદર જે આપત્તિ છે અને જે ખંડ છે એના વિશે આપણે વિસ્તારથી ભણવાનું છે. ગયા લેક્ચરની અંદર આપણે મહાસાગરોના પ્રકારો અને મહાસાગરોના મહત્વ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. જો એ તમને યાદ હોય તો આ લેક્ચરની અંદર તમારે આગળનો અભ્યાસ કરવાનો છે, બરાબર ને? તો ઝડપથી મારી સાથે જોડાઈ જાઓ ગુજરાતનું નંબર 1 પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં, કે જેની અંદર તમને ધોરણ 6 ની અંદર તમારા વિષયનો સંપૂર્ણ અભ્યાસ આ વર્ષે ગિફ્ટમાં મળવાનો છે. તો ઝડપથી તમે શેર કરી દો, જેથી કરી અને તમારા બાળ મિત્રો પણ આ ગિફ્ટનો લાભ લઈ શકે. તમે ધારો તો તમે તમારા મિત્રોને પણ આ ફાયદો કરાવી શકો છો. તો એ જ સાચી તમારી મિત્રતા છે ભાઈ, બરાબર? તો લાઈક નું બટન દબાવી દો અને મારી સાથે બુક પેન લઈ અને બેસી જાઓ. આજના લેક્ચરની અંદર આપણે જે મહાસાગરોની અંદર જે આપત્તિઓ આવે છે, સાહેબ આપત્તિઓ એટલે મુશ્કેલીઓ. જેમ આપણા જીવનની અંદર ઘણીવાર મુશ્કેલી આવે, આપણે લેશન ન થયું હોય, આપણે વાંચવાનું બાકી હોય એને, તો આપણે ઘણી બધી આપત્તિઓ કે મુશ્કેલી આવે, એમ મહાસાગરોમાં ઘણી વખત આપત્તિ કે મુશ્કેલીઓ આવે છે. હા, તો એનો આપણે અભ્યાસ કરવાનો છે. પછી આપણે જે ખંડ છે એનો અભ્યાસ કરવાનો છે, બરાબર? આજના લેક્ચરની અંદર તો ઝડપથી મારી સાથે જોડાઈ જાઓ વાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 2 મહાસાગરો અને ખંડો, એની અંદર મહાસાગરોની આપત્તિઓ અને ખંડ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર? જો એક રક્ષાબંધન આવે છે, લે હા સાચું હો સાહેબ. કેટલી બહેનોએ રાખડી લઈ લીધી? કોમેન્ટ કરો તો. નાની નાની દીકરીઓ જે સરસ મજાની રાખડી લઈ આવી છે ભાઈ એના ભાઈ માટે. અને જો મારા ભાઈઓ, તમારે પણ સરસ મજાનું જોરદાર ગિફ્ટ આપવાનું છે તમારી બહેનોને. તો એ ગિફ્ટ આપવા માટે તમે તમારા પૈસાની બચત રાખજો. સારામાં સારું ગિફ્ટ આ વખતે આપજો, બરાબર? જેવી રીતે અમે આ વખતે ગિફ્ટ આપ્યું છે, ખબર છે તમને શું ગિફ્ટ આપ્યું? આ દરેક કોર્સ જે છે ને આ વખતે તમને ફ્રીમાં આપ્યો. આવો સરસ મજાનો અભ્યાસ તમને કરાવવાના છીએ, બરાબર? તો ચાલો આપણે ચાલુ કરી દઈએ છીએ મહાસાગરોની આપત્તિ અને ખંડ, બરાબર ને? એમાં આપણે શું ભણવાનું છે? તો કે મહાસાગરોની આપત્તિઓ, બરાબર? અને જોઈએ કે આ મહાસાગરોની અંદર કેવો સુનામી આવે છે, હેને? દાખલા તરીકે આપણે જો ક્યાં ગયું, તો કે આપણે જો આ જે છે દરિયાના જે મોજા કેટલા ઊંચા ઉછળે છે, તો એટલું બધું જે સુનામી આવે છે દરિયાની અંદર, હેને? તો એક પ્રકારની મહાસાગરોની આપત્તિ કહેવાય, બરાબર? તો મહાસાગરોની આપત્તિઓ. ચાલો હવે મારી સાથે ધ્યાન, બુક પેન લઈને બેસી જાઓ, બરાબર? મહાસાગરોની આપત્તિઓ. આ પ્રકરણની શરૂઆતમાં આપેલું જે પૃથ્વીનું ચિત્ર આપણે જોઈને આવ્યા છીએ, તો એની અંદર સફેદ આકારો જોવા મળ્યા હશે. શું તમે અનુમાન કરી શકો છો કે એ શું છે? તો કે હા સાહેબ, એ તો વાદળાઓના વિશાળ સમૂહો છે. પૃથ્વીની જે ગ્રહનો જે આપણે ચિત્ર જોયું એની ઉપર સફેદ રંગનું જે ચિત્ર હતું એનું અનુમાન લગાવ્યું હતું કે એ તો વાદળાઓ હોઈ શકે છે. આ શું છે સફેદ આકાર? તો કે સાહેબ એ તો વાદળાઓ છે. વાદળા જોઈએ ને આકાશમાં, સફેદ રંગના હોય છે ને ભાઈ, એને મોટા મોટા જાડા જાડા વાદળા ઘણા હોય અમુક. તો આવા જ તે ક્યાંક ને ક્યાંક વાદળાઓ જે છે એ જોવા મળે છે, બરાબર? ખ્યાલ આવે છે? તો આવા વાદળાઓ જે છે એ ખંડોમાં વરસાદ લાવે છે. શું લાવે છે ભાઈ? તો કે વરસાદ લાવે છે. જેમ કે ભારતમાં ચોમાસા દરમિયાન થતો વરસાદ એ મહાસાગરોમાંથી જ ઉદ્ભવે છે. ક્યાંથી ઉદ્ભવે છે ભાઈ? તો કે મહાસાગરોમાંથી જ ઉદ્ભવે. વરસાદ લાવે કોણ? તો કે વાદળાઓ. કેવી રીતે? આ ખંડની અંદર, જમીનની અંદર, ભૂમિ ભાગમાં વરસાદ લાવે. આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક, બરાબર ને? તો આ ઢેબરિયો વરસાદ જે વાદળાઓ લાવે છે ને એની પાછળ પણ મહાસાગરો જ છે, બરાબર? તો ભારતની અંદર ચોમાસા દરમિયાન જે વરસાદ આવે એ મહાસાગરોમાંથી ઉદ્ભવે છે. જો વરસાદ ન આવે તો આપણી ખેતી અને સમગ્ર જીવન
અસ્ત વ્યસ્ત થઈ જાય. આપણને પછી હારું હારું ખાવાનું ખેતીમાં ધાન ન પાકે. એને સરસ મજાના ફ્રૂટ હોય કે કોઈ પણ પ્રકારનું ધાન જે આપણે ખોરાકમાં લઈએ છીએ એ આપણને મળે નહીં, કારણ કે વરસાદ જ ન થાય તો પછી ખેતી થાય ન થાય? થાય ન થાય. એટલા માટે આપણી ખેતી અને આપણું જીવન, એને વરસાદ થાય તો આપણને પાણી મળે, ઉદ્યોગો માટેનું પાણી હોય, પીવાનું પાણી હોય, વાપરવાનું પાણી હોય, તો એ બધું આપણું જીવન આખું અસ્તવ્યસ્ત થઈ જાય ભાઈ પાણી વગર. તો વરસાદ જે છે એના કારણે જ આપણે સરસ મજાનું જીવન જીવી શકીએ છીએ. પાણી બચાવવું જોઈએ આપણે. તો ભારતમાં ચોમાસા દરમિયાન વરસાદ એ ક્યાંથી? તો કે મહાસાગરોમાંથી ઉદ્ભવે છે. બરાબર. જો તમે વાદળા જોયા, વાહ ભાઈ વાહ. અંબર ગાજે ને મેઘડંબર ગાજે, અહાડી હાંજના અંબર ગાજે, અંબર ગાજે ને મેઘડંબર ગાજે, અહાડી હાંજના અંબર ગાજે. તો આવા અંબર જે છે એ કાળો ડિબાંગ વાદળા ચડી ગયા હોય અને વાદળાના હાથ હાથ પડ વીંધી અને વીજળી શોમ કડાક શોમ કડાક શોમ કડાક મંડાઈ પડી હોય, આવો બારે મેઘ જઈએ એ ખાંગો થાય ત્યારે આપણું મન છે એ મોરબાની થન ઘાટ કરવા માંડે ભાઈ. બરાબર. મોરબાની તન ઘાટ કરે ભાઈ, મોરબાની તન ઘાટ કરે, મોરબાની તન ઘાટ કરે ભાઈ, મોરબાની તન ઘાટ કરે. ગારા રે મેઘ ઘટા ગગની ગગની ચાટ જરે, આજ મારું મન મોરબાની તન ઘાટ કરે, મન મોરબાની તન ઘાટ કરે. તો આવા વાદળા જે વરસાદ લાવે છે ને એ મહાસાગરોમાંથી આવે છે ભાઈ. જેમ કે ભારતમાં ચોમાસા દરમિયાન થતો વરસાદ મહાસાગરોમાંથી ઉદ્ભવે. જો વરસાદ ન થાય તો ખેતી અને આપણું જીવન અસ્ત વ્યસ્ત થઈ જાય. એને તમને ખબર છે, તમે વિજ્ઞાનમાં ભણ્યા છો સાયન્સમાં, કે જે વાદળાઓ જે છે એ વરાળનું પાણીનું બાષ્પીભવન થાય, વાદળામાં ઘનીભવન થાય અને વાદળાઓ બંધાય પેલા ઉનાળામાં, પછી જે છે એ વરસાદ લાવે ચોમાસામાં. બરાબર. તો મહાસાગરોની આપત્તિમાં આપણે એટલું અત્યારે જોયું કે વરસાદ મહાસાગરોમાંથી જ ઉદ્ભવે છે. પછી તો કે મહાસાગરોમાંથી ઘણીવાર વાવાઝોડું ઉદ્ભવે છે ભાઈ. શું ઉદ્ભવે છે? તો કે વાવાઝોડું ઉદ્ભવે છે. કેટલીક વાર વાવાઝોડા આ ખૂબ જ ઝડપથી ફૂંકાતો પવન એ ચક્રવાત બની જાય છે ભાઈ. ખૂબ જ ઝડપથી જે પવન ફૂંકાય ને એ પવન ચક્રવાત બની જાય, વાવાઝોડું. બરાબર ને? એને તમે વાવાઝોડું જોયું, કોકના પતરા ઉડી જાય, નળિયા ઉડી જાય, બધું ઉડી જાય. તમે ન ઉડી જતા? તો આ મહાસાગરોમાંથી ઘણી વાર વાવાઝોડું ઉડે. જો આ મહાસાગરોનું વાવાઝોડું જો તમે કેવું છે. કેટલીક વાર આ વાવાઝોડું ખૂબ ઝડપી પવન ફૂંકાય ને તો ચક્રવાત બની અને વિશ્વના દરિયાકાંઠાના દેશો હોય, આપણો ભારત દેશ દરિયાકાંઠે છે. હા છે ને સાહેબ, આપણા ભારતમાં દરિયો છે, ગુજરાતમાં છે. તો ત્યાં વ્યાપક એટલે કે ખૂબ જ વધારે. વ્યાપક એટલે શું થાય ભાઈ? ખૂબ જ વધારે એટલે વ્યાપક થાય. બરાબર ને? તો વ્યાપક એટલે શું થાય? ખૂબ જ વધારે નુકસાન પહોંચાડે છે. શું પહોંચાડે? તો કે નુકસાન પહોંચાડે સાહેબ. જે દરિયા કિનારાના આજુબાજુના જે દેશ હોય ને ત્યાં નુકસાન થાય. જો આવું થાય, ખૂબ ઝડપથી પવન ફૂંકાય ને એટલે નુકસાન થાય. બધા ઝાડવા બાળવા જો દરિયામાં કેવું થઈ ગયું. અહીંયા જો ભારે મોજા આવે, ઉલ્લી મોજા આવે. ઝાડવા બધા કેવા થઈ ગયા, બધા અડધા મકાન તો પડી ગયા બિચારા, પાણી ભરાઈ ગયું. આવું થાય ભાઈ. બરાબર. સુનામી શું કહેવાય? સુનામી એ બીજી કુદરતી આપત્તિ છે ભાઈ. સુનામી જે છે એ કેવી? તો કે કુદરતી આપત્તિ છે જે મહાસાગરોમાં ઉદ્ભવે છે. ક્યાં ઉદ્ભવે છે? મહાસાગરોમાં ઉદ્ભવે છે. આ તમારા માટે આઈએમપી છે. કેવું છે? તો કે આઈએમપી છે. સુનામી ક્યાં ઉદ્ભવે છે ભાઈ? તો કે મહાસાગરોમાં. ક્યાં ઉદ્ભવે છે? મહાસાગરોમાં. એ એક વિશાળ એટલે કે ખૂબ જ મોટું અને શક્તિશાળી સમુદ્રી મોજા છે. ખૂબ જ મોટા. વિશાળ એટલે શું થાય? તો કે ખૂબ જ મોટા. ખૂબ જ મોટા અને શક્તિશાળી સમુદ્ર મોજા છે. સુનામી આવે ને એટલે ખૂબ જ મોટા અને શક્તિશાળી મોજા હોય સુનામી. આ સામાન્ય રીતે સમુદ્રના તળિયે તીવ્ર ભૂકંપ અથવા તો જ્વાળામુખી વિસ્ફોટનના કારણે થાય. સુનામી શું કામ આવે? તો કે સુનામી જે છે એ સામાન્ય રીતે તળિયે જે સમુદ્રનું તળિયું હોય ને ભૂકંપ અથવા તો જ્વાળામુખી ફાટે ત્યારે સુનામી આવે છે. ક્યારે? તો કે સમુદ્રની અંદર તળિયે
ભૂકંપ આવે અને જ્વાળામુખી ફાટે તો દરિયાના મોજા જે છે વિશાળ અને શક્તિશાળી એ આ દરિયાઈ ભૂકંપ અને જ્વાળામુખીના કારણે જેને આપણે સુનામી તરીકે ઓળખીએ છીએ અને આ સુનામી હજારો કિલોમીટરનું અંતર કાપી અને દરિયાકાંઠાના વિસ્તારોને ડૂબાડી દે. હજારો કિલોમીટરનું અંતર કાપે અને દરિયા કિનારાનો જે વિસ્તાર હોય સ્થળ હોય એને ડૂબાડી દે. શું કરી દે? ડૂબાડી દે પાણી, જેના કારણે વ્યાપક કે ખૂબ જ વધારે નુકસાન થાય. વ્યાપક એટલે ખૂબ જ વધારે નુકસાન થાય, ખૂબ જ વધારે નુકસાન થાય. તો સુનામી એ કેવી આપત્તિ છે ભાઈ? તો કે કુદરતી આપત્તિ છે અને મહાસાગરોમાંથી ઉદ્ભવે. ક્યાંથી ઉદ્ભવે ભાઈ? તો કે મહાસાગરોમાંથી ઉદ્ભવે છે. જેના કારણે તો કે દરિયાની અંદર તીવ્ર ભૂકંપ અથવા તો જ્વાળામુખી ફાટે એટલે સુનામી આવે. એને જો આવું છે દરિયામાં કુદરતી આપત્તિ છે ભાઈ. ત્યારબાદ અહીંયા લખ્યું છે ચૂકશો નહીં. શું લખ્યું છે ભાઈ? તો કે ચૂકશો નહીં. હું નથી ચૂકવાનું. હાલો આપણે જોઈએ ભાઈ કે એવું તો હું છે ભાઈ વળી કે જે અમારે ચૂકવાનું જ નથી. બરાબર ને? તો હાલો અમે એને ધ્યાન રાખીએ કે અમે ચૂકીએ નહીં. જો આ વિશાળ મોજા મેં તમને કીધા હતા ને, એ વિશાળ મોજા છે. શેના છે ખબર? દરિયાઈ મોજા છે. શેના મોજા છે? દરિયાઈ મોજા છે. હવે આપણે જો અહીંયા ધ્યાન રાખો, 26 ડિસેમ્બર 2004 ના રોજ ભારત અને હિન્દ મહાસાગરની આસપાસના અન્ય 13 દેશો ઉપર શક્તિશાળી સુનામી જે છે એ સુનામી મોજા ત્રાટક્યા હતા. બરાબર ને? કે ભારત અને બીજા વિશ્વના 13 દેશો એની અંદર 26 ડિસેમ્બર 2004 ની અંદર આવા મોજા ત્રાટક્યા હતા. આપણા ભારતમાં પણ સુનામી આવી. જો ઇન્ડોનેશિયામાં આવેલા ભૂકંપને આ સુનામી આવી હતી. ઇન્ડોનેશિયામાં ભૂકંપ આવ્યો એના કારણે આ સુનામી આવી. બરાબર? 2 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. કેટલા લોકોએ? 2 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. ભારતમાં પણ અંદમાન, કયું? અંદમાન નિકોબાર જે છે, બરાબર? તો એ અંદમાન નિકોબાર જે છે એ અંદમાન નિકોબારમાં ટાપુઓ જે છે, આ ટાપુઓના પણ આ ટાપુઓમાં અને પ્લસ તમિલનાડુ અને કેરળ જેવા દરિયાકાંઠાએ ગંભીર અસરગ્રસ્ત થયા હતા. એટલે કે ત્યાં પણ અસર થઈ હતી. સુનામી આવી ને એની ઘણું નુકસાન થયું. શું થયું ભાઈ? ઘણું નુકસાન થયું અને ઘણી જાનહાનિ થઈ. એટલે કે માલ મિલકતની નુકસાની પ્લસ લોકોના જાન જીવ પણ ગયા. બરાબર ને? 26 ડિસેમ્બર 2004 માં ભૂકંપ સુનામી આવી ભૂકંપના કારણે ઇન્ડોનેશિયામાં. એમાં 2 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા. ભારતની અંદર જે ટાપુ અંદમાન નિકોબાર ટાપુ છે, પછી તમિલનાડુ અને કેરળ રાજ્ય છે, એને અસર થઈ હતી ભાઈ. આવી સુનામી આવે જો દરિયાકાંઠે બધું ડૂબાડી દે. આ પ્રકારની સુનામી લગભગ જોવા મળે પરંતુ ખૂબ જ વિનાશકારક હોય છે. કેવી હોય છે? ખૂબ જ વિનાશકારક. સદનસીબે દરિયાકાંઠે અટકે એ પહેલા જ એ અંગે જાણી શકાય છે. દરિયાકાંઠે સુનામી આવે એની પહેલા જ આપણે એને જાણી શકીએ છીએ. ઘણા દેશોમાં આવી પૂર્વ ચેતવણી પ્રણાલીઓ, પહેલેથી આગમ ચેતવણી પ્રણાલીનો સહયોગ કરવામાં આવે. ખાસ કરીને હિન્દ મહાસાગરમાં જે સુનામી આવે છે એ ચેતવણી પ્રણાલી છે. હિન્દ મહાસાગરની અંદર એવી પ્રણાલી એવી વિકસાવવામાં આવી છે. આ હિન્દ મહાસાગરની અંદર જ્યારે પણ સુનામી આવવાની હોય દરિયાઈ મોજા એને, ત્યારે અગાઉથી આ ખતરો આપણને ખ્યાલ આવી જાય એવી સિસ્ટમ ગોઠવી છે. જેમાં ભારત સહિત ઘણા દેશોનું યોગદાન છે. ભારતનું તો યોગદાન છે જ, પણ એના ભારત સહિત પણ બીજા દેશોનું એમાં યોગદાન છે. જેમાં ભારત સહિત ઘણા દેશોનું યોગદાન છે. આ જાનમાલના રક્ષણ માટે જે દેશ છે, બરાબર ને, માલદીવ, આ માલદીવ દ્વારા પણ મદદ કરવામાં આવી છે. જાનમાલના નુકસાન તરફ દોરી જતી ઘટનાઓ આપત્તિ વ્યવસ્થાપન હેઠળ, શેની હેઠળ? તો કે આપત્તિ વ્યવસ્થાપન હેઠળ નિયંત્રણ કરવામાં આવે છે. અને તમામ પ્રકારની આપત્તિનો સામનો કરવા માટે ભારત પાસે પોતાની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. શું છે ભારત પાસે પોતાની? તો કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે. બરાબર ને? જે બચાવ કામગીરી કરે છે. NDA ની બધી ટીમ હોય ને, એ બધી ટીમની વાત કરી છે. પૂર આવે, વાવાઝોડું આવે, સુનામી આવે,
ભૂકંપ આવે, કુદરતી આપત્તિ સામે બચાવ કામગીરી માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ડિઝાસ્ટર એટલે આપત્તિ પણ થાય, બરાબર. તો એવી જે સંસ્થા જે છે એ કાર્યરત છે. તો જો અહીંયા કેવા લોઢા મોજા આવે છે, અંદરબાર નિકોબાર ટાપુ હોય કે આમ જો કેવું થઈ જાય બધું. આ છે હિન્દ મહાસાગર, આવી સિસ્ટમ વિકસાવી છે જેથી અગાઉથી જાણ કરી શકાય કે કેટલાક પ્રકારના મોજાઓ આવશે, કેવો ખતરો છે, બરાબર ને. ચાલો ત્યારબાદ આગળ પછી આવે છે ખંડ. મહાસાગરોની આપત્તિ પૂરી કર્યા પછી આવે છે ખંડ, બરાબર ને. કોને કહેવાય ખંડ? હે પૃથ્વી સપાટીનો જે ભૂભાગ, જમીન ભાગ છે એને કેટલા ભાગમાં છે? 29% ભાગમાં. કેટલા ભાગમાં? 29% ભાગમાં છે. એમાં પ્રકારો છે, એમાં ખંડના પણ પ્રકારો છે. ઘણા ખંડ જે છે એ તો એક સરખા જ છે, પછી જુદા થયા હોય, પ્લેટો તરે સમુદ્રને એના કારણે. જો આપણને ખંડ આપ્યા છે અહીંયા, હાલો આપણે જોઈએ ભાઈ. તો કે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા સામાન્ય રીતે બે ખંડો ગણવામાં આવે, પણ આમ દેખાય એક હરખા. જો અહીંથી પાતળી પટ્ટી છે ને, દેખાય છે ને તમને? આ ઉત્તર અમેરિકા છે, આ દક્ષિણ અમેરિકા, બરાબર. બે આ ઉત્તર અમેરિકા ને આ દક્ષિણ અમેરિકા. તમને એમ થતું છે કે હા એલા ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા એક નથી, પણ એને બે ખંડ કહેવામાં આવે છે. જો ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ, તો એને સામાન્ય રીતે બે ખંડ તરીકે ઓળખીએ છીએ. પરંતુ જો એક જ ભૂમિભાગ તરીકે જોવામાં આવે તો તે એક તરીકે પણ ગણી શકાય. એક જ ભૂમિભાગ જોવામાં આવે, આ તો કે એક જ છે જો, તો એને પણ આપણે જોઈ શકીએ છીએ એક જ ખંડ તરીકે ને. તો ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા એક જ હરખા છે. ત્યાર પછી તો કે યુરોપ અને એશિયા સામાન્ય રીતે બે ખંડો ગણવામાં આવે છે. યુરોપને અલગ ગણવામાં આવે છે અને એશિયાને અલગ ગણવામાં આવે. જો કે તે નકશા પર સ્પષ્ટપણે જોઈ શકાય કે તે એક જ ભૂમિભાગ છે. નકશામાં જ્યારે આપણે જોવા જઈએ તો આપણને બે હરખા જ લાગે, ભળેલા જ લાગે. જો તમે જોઈ શકો, બરાબર. તો આપણો એશિયા ખંડ અને યુરોપ ખંડ આ બંને ક્યાંક ને ક્યાંક એક જ ખંડ છે, પરંતુ એને ભાગ સમજાવવા માટે બે ખંડ આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ આવા ઐતિહાસિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ એશિયાથી યુરોપ ભિન્ન છે. કઈ દ્રષ્ટિએ? તો કે સંસ્કૃતિની દ્રષ્ટિએ અને ઇતિહાસની દ્રષ્ટિએ. એટલા માટે એવું કીધું કે ઐતિહાસિક દ્રષ્ટિ અને સાંસ્કૃતિક દ્રષ્ટિએથી કેવા છે? તો કે ભિન્ન. ભિન્ન એટલે શું થાય? અલગ, અલગ છે અને વિકસિત થયું છે. તેથી આ બે ખંડો તરીકે આપણે જોઈએ છીએ. ત્યારબાદ અહીંયા આફ્રિકા અને યુરેશિયાની વાત કરી. આ તમારા માટે કામનું છે ભાઈ. હો જો આફ્રિકા અને યુરેશિયા. આફ્રિકા અને યુરેશિયા સામાન્ય રીતે બે ખંડો ગણવામાં આવે છે અને કેટલીક વાર એક પણ ગણવામાં આવે છે. એને આફ્રિકા અને જે એશિયા ખંડો મળે એને આપણે યુરેશિયા કહીએ. શું કહીએ? યુરેશિયા કહેવામાં આવે છે. જેને સામાન્ય રીતે આપણે એક જ ખંડ તરીકે સ્વીકારીએ છીએ. જો અહીંયા રહ્યું યુરેશિયા, આમાં એશિયા પણ આવી ગયું અને યુરોપ પણ આવી ગયું. આમાં શું આવી ગયું? તો કે હા, બરાબર. તો એવું છે, આમાં જોઈએ આપણે. હાલો, જોકે ભૂસ્તરશાસ્ત્રીઓ સામાન્ય રીતે એક જ ખંડ ગણે છે, જેને આપણે યુરેશિયા કહીએ છીએ. શું કહીએ છીએ? યુરેશિયા કહીએ છીએ, બરાબર. તો આવા છે ભાઈ ખંડો, હે યુરોપ અને એશિયા ખંડ ખાસ. ત્યારબાદ ચાલો આપણે આ કોષ્ટકની વિવિધ ગણતરીઓનો સારાંશ આપીએ કે ખંડોની ગણતરી કરો, બરાબર ને. તો ચાલો ખંડોની ગણતરી કરીએ. તમે જોઈ શકો છો અહીંનો કોષ્ટક ભાઈ, બરાબર. 4 ખંડો, એમાં પહેલા આફ્રિકા અને યુરેશિયા, પછી અમેરિકા, બરાબર ને. આ બેન એક ગણ્યસ, આ અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકાની એક ગણ્યસ, એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયાની એક ગણ્યા છે. તો આમ ગણીએ તો 4 ખંડો થાય. 5 ખંડો, આફ્રિકા, અમેરિકા, એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા અને યુરેશિયા, બરાબર. તો એવી રીતે 5 ખંડો થાય. 6 ખંડો, આફ્રિકા, એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા, યુરેશિયા, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા. આવી રીતે 5 થાય, 6 થાય, સોરી. અને 7 ખંડ, આફ્રિકા, એન્ટાર્કટિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ,
ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા. આમ વ્યવહારમાં 7 ખંડોની છેલ્લી સૂચિ સૌથી વધુ વ્યાપકપણે અપનાવવામાં આવે છે, તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ ગણીએ તો 4 જ છે અને આમ ગણીએ તો 7 છે. વ્યવહારિક દ્રષ્ટિએ 7 ખંડો જે છે વિશ્વમાં અપનાવવામાં આવ્યા છે ભાઈ. બરાબર. ત્યારબાદ ચૂકશો નહીં તો ન ચૂકીએ સાહેબ, તમારા લેક્ચર ન ચૂકીએ અને તમે ભણાવી ના ચૂકીએ. ચેતક ચૂકે તો જ રાણો મૂકે, બાકી ચૂકે ચેતક નહીં અને મૂકે એ રાણો નહીં. એ ભાઈ રાણા ભણવામાં ધ્યાન દો ને. બરાબર. જો તો કેવું છે, જો તમારે જેવું ચૂકશો નહીં પાછું એવું કે છે. અને કેવું કે જો પાછું ઓલિમ્પિક રમત. હવે આ ઓલિમ્પિક જે રમોત્સવ થાય છે એની અંદર પ્રતીક એટલે કે ચિહ્ન, આ ચિહ્ન જે છે એક એવા 5 ચિહ્નો જે આ ઓલિમ્પિક રિંગ્સ કહેવાય. શું કહેવાય એને? ઓલિમ્પિક રિંગ્સ. એને જોઈ શકો છો તો કે આ તેઓ વિશ્વભરના જે રમતવીરો છે એના મેળાવડા એનું પ્રતીક છે ભાઈ. અને આ 5 વલયો જે રિંગ છે એ માનવ વસ્તી ધરાવતા ખંડો છે. 5 જ ખંડ એવા છે જ્યાં માનવ વસ્તી છે. તો 5 માનવ વસ્તી ધરાવતા ખંડો જેમાં આફ્રિકા, અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા અને યુરોપનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવેલા છે. બરાબર. તો આ ઓલિમ્પિકના રમતો હોય એને પ્રતીકો અને ચિહ્નો છે 5 રિંગ. અને આ 5 રિંગ જે છે એ 5 ખંડોનો નિર્દેશ કરે છે. એનો તો કે 5 ખંડોનો નિર્દેશ કરે છે. હવે ચાલો આપણે પાના નંબર 36 ઉપર આપેલી આકૃતિ જોઈએ અને 7 ખંડોની યાદી પર આધારિત તેમના વાસ્તવિક આકાર દર્શાવી શકાતા નથી, પરંતુ તેમનો સાપેક્ષ કદને દર્શાવે છે. તો ખંડ જે છે એ ખંડની આકૃતિ જોવાનું કીધું છે. હા આવ્યા ને હું? બરાબર ને? તમારા ટેક્સ્ટ બુક ની અંદર પાઠ્યપુસ્તકમાં પણ આવું ક્યાંક ને ક્યાંક આકૃતિ આપી છે, પણ અહીંયા થોડીક સરસ રસદાર મજેદાર મજા આવે એવી છે. જો અહીંયા ડોકાઈ ગયા ટાબરીઓ, એ વાહ સાહેબ વાહ, એ તમને જોવે છે. જો એ ટાબરીઓ કોની સામું જોવે? તમારી સામું જોવે છે. બરાબર ને? એમ કે છે કે ભણવામાં ધ્યાન આપે છે કે નથી આપતું? ચાલો શોધીએ. ચોરસની સંખ્યા ગણી, સૌથી મોટો ખંડ અને સૌથી નાના ખંડનું નામ આપો. તો આ એટલા બધા ચોરસ છે એટલે મેં તો નામ આપી દીધું છે એશિયા ખંડ. બરાબર. સૌથી આ નાનો ઓસ્ટ્રેલિયા ખંડ, આમાં ઓછા ચોરસ છે. તો આ સૌથી મોટો ખંડ કયો? એશિયા. લખી દો. ચાલો લખી દો. સૌથી મોટો ખંડ, સૌથી મોટો ખંડ, સૌથી નાનો ખંડ, સૌથી નાનો ખંડ. બરાબર. સૌથી મોટો ખંડ અને સૌથી નાનો ખંડ. આપેલી યાદીમાં કયો ખંડ મોટો છે? ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા. બરાબર. તો આપણે ગણીએ ભાઈ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. બરાબર. તો આ 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17. અહીંયા 17 છે. કેટલા છે અહીંયા? 17 છે. અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18. તો દક્ષિણ અમેરિકા મોટો છે ભાઈ. કયો ખંડ મોટો છે? દક્ષિણ અમેરિકા ખંડ મોટો છે. યુરોપ અને એશિયા ખંડ માટે એક જ રંગ આકૃતિમાં પૂરવાનો છે, જેને યુરેશિયા કહેવાય. ભેગો થાય તો શું કહેવાય? યુરોપ અને એશિયા યુરેશિયા કહેવાય છે. એવું નામ આપ્યા બાદ એની સરખામણી દક્ષિણ અમેરિકા ખંડના કદ સાથે કરવાની છે. બરાબર ને? આ દક્ષિણ અમેરિકા ખંડ છે એની સાથે કરો. આવું થાય ભાઈ. બરાબર. તો આવી રીતે ક્યાંક ને ક્યાંક ખંડની યાદી આપણને જોવા મળે છે. તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર મહાસાગરો અને ખંડોની અંદર મહાસાગરોની આપત્તિ વિશેનો અભ્યાસ કર્યો અને ખંડની અંદર 7 ખંડોનો અભ્યાસ કર્યો. તો મળીએ છીએ નવા લેક્ચરની અંદર. આપણે ક્યાંક ને ક્યાંક ટાપુનો અભ્યાસ કરવાનો છે. બરાબર ને? ટાપુ કોને કહેવાય, કેવા હોય, સૌથી મોટો વિશ્વનો ટાપુ કયો છે, એવી રસદાર માહિતી સાથે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બસ મને રજા આપો. જોતા રહો વિદ્યાકુલ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.